મેન તો આપણે નીલમને જોવાની છે. નીલમ કોણ છે આગળ જોતા રહીજો, ખબર પડી જાય. 5000 વર્ષ થઈ ગયા કિલ્લાના, એવડો જૂનો કિલ્લો છે. રાજા મહારાજો કેટલા 108 જેટલા રાજા મહારાજો અહીંથી વયા ગયા. જીતે ને વળી હારી જાય, જીતે ને હારી જાય. અહીંથી જવા દે ઉપર બંધ છે જો, અહીંથી જવાનું હોય પણ એ બંધ છે અત્યારે. તો આપણે આજે ધારમાં અંદર જોઈ અડી હતી, હવે કળી વાવ જોવાની. ગિરનારના દર્શન કરી લ્યો. ઓ આમ જોવો તો ખરી, ત્યાં ઉપર થી નીચે લગી જવાનું છે હજી. બાકી આ મહેલમાં ચડાઈ કરવી ઇમ્પોસિબલ હતી, એ ધક્કાબારી છે. ત્યાંથી ઉડીને ઘા કરવામાં આવે. ભલે ગયો તું હે વહી દિલ ને જીસે અપના કહા. જય શ્રી કૃષ્ણ. તો કેમ છે તમને બધાને? સારું જ હશે. તો તમારું બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને અત્યારે હું જવાનું ઉપરકોટ, તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે. તો હાલો, વાગવામાં છે 8 જેવું થવા આવ્યું છે. તો મોડું નથી કરતો, ડાયરેક્ટ મળી બસ સ્ટેશને. બસમાં જવાનું છે એસટીમાં. તો હાલો જવા દે ડાયરેક્ટ. હાલો તો જેતપુર ભૂગી ગયો છે. ચાલુ બસે અવાજ આવતી હતી એટલે ઉતારી ન હોય, પણ જે સ્ટેશને ભૂગ્યો ને ત્યાં તરત બસ આવી ગઈ એવું છે. હવે હાલો જોઈ જુનાગઢ ક્યારે ભૂગી. તો જુનાગઢ ભૂગી ગયો છું સ્ટેશન જવા, અને હવે જવાનું સાંજથી ઉપરકોટ. તો 9:30 થયા છે. હવે ટાઈમ નથી બહુ બગાડ, તો હાલો ડાયરેક્ટ જવા દે એટલે પાછા ટાણા સામું પાછા ઘરે પૂગી જાય. હાલો તો ઉપરકોટ ભૂગી ગયો છું અને ટિકિટ લઈ લીધી છે. અને આ બેલ્ટની હમણાં નવી સિસ્ટમ નીકળી છે કે હાલો બેઠા બેઠા કહું તમને. એમાં એવું છે કે એક જણા હોય તો એને એક બેલ્ટ, અને બહારના હોય તો 100 રૂપિયા ટિકિટ અને 100 રૂપિયા બેલ્ટના અલગથી. બેલ્ટ પાછો જમા કરાવો એટલે 100 પાછા દઈ દે એવું છે. અને જુનાગઢવાળા હોય ને એને આધાર કાર્ડ બતાવીને એટલે 50 રૂપિયા લે ટિકિટના એવું છે. લઈ લે. અહીંથી ટિકિટ બારી છે, અહીંથી ટિકિટ લેવાની. અને ફોનથી શૂટ કરવું હોય તો ફ્રીમાં, અને કેમેરો કરવો હોય તો 700 રૂપિયા એનો અલગથી ચાર્જ લાગે. તો હાલો હાલતા થઈ ગઈ, તમને બતાવી દઉં. બોલો હા, હવા 10 જેવું તો થઈ ગયું છે. ગેટમાં આવતા જ જો હનુમાન દાદાની મૂર્તિ છે. આ છે ગણપતિ બાપાની. હાલો દર્શન કરી લે. તો આ બાજુ છે લશ્કરી વાવ. તો હાલો ન્યાય જઈ શું છે રહસ્ય જોવી. હા હા, ગેટ પણ એમ છે ગેરી લશ્કરી વાવ. આમાં 2000 જેટલા સૈનિકો અહીંયા રહેતા. 35 મીટર જેટલી ઊંડી છે. હાલો જોઈ આવી. પગથિયા છે હાવ આમ પડી જાય એવું છે. અંદર જવું પડશે. જો ખરી કેટલું ઊંડું છે. તો ભાઈ કેવડી ઊંડી છે. હાલો જે આગળ તમને બતાવું. આવો જ વિડીયો છે, ફૂલ મજા આવી જવાની છે. જોતા રહીજો એન્ડ સુધી. સાફ સફાઈનું કામ હાલે છે અત્યારે. જો તો ખરી કેવી છે. હા 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 હા. તો આ કેટલી ઊંડી છે વિચાર તો કરો. આમાં દેખાય નથી, કેમેરામાં નથી દેખાતી, મને નથી દેખાતી, એટલી ઊંડી છે. એરિયું તળિયું હવે દેખાણું.
આ બધે કબૂતરે જો મકાન બકાન કરી દીધા. હા ભાઈ દોર્યું. હજી તો શરૂઆત થઈ છે કિલ્લાની, હજી અંતમાં તો તમે જો બહુ મજા આવવાની છે. તો હાલો જવા દે, આ કબૂતર ઉપર ચરક બરક કરશે ને તો દેવાઈ જાય. હાલો ભાઈ જવા દે. તો બહાર જવા દઈશું. હવે આગળ જોઈએ શું છે. મેન તો આપણે નીલમને જોવાની છે. નીલમ કોણ છે એ આગળ જોતા રહીજો, ખબર પડી જાય. જો આ ગેટનું નામ તોરણ ગેટ છે, જો અહીં લખ્યું છે એટલે કહું છું દરવાજો. અને આ રસ્તો છે બગીચા માટે જવા માટે અને અહીંથી આગળ જવા માટે. તો હાલો આગળ જઈ બગીચામાં પછીનું રાખીશું. એ ગેટ તમે જોઈ 500-600 વર્ષ જૂનો છે. અને એને કંઈ ભંગ કરવાની કોશિશ કરે તો 5,000 લેવામાં આવે, 3 મહિનાની જેલ થાય એવું છે. અને જૂના જમાનાના જોવા કોતરેલા પાણકા જોતા આવો તમે. તડકો ફૂલ છે. ઓ અહીં આવતા આવતા 10:30 જેવું થઈ ગયું. અત્યારે 11 થવા એવાય છે. અહીં એવું અહીં ખાણ છે, દેખાય તમને. જે આ બધું રહ્યું ને ખાણ, એમાં મગર રાખવામાં આવતી. મગર રાખીને એટલે બધા સૈનિકો આવે એટલે આમાં પડી જાય, મગર ખાઈ જાય એવું હતું એનું. થોડું ઘણું મને જ્યાં લગી હું બધી જોઈને આવ્યો હોત ત્યાં લગી એવું છે. એમ જ છે. આ પાર્કિંગની છે વ્યવસ્થા. હવે રિક્ષા આવે, થાકી બાકી જાય તો રિક્ષામાં બેસી જવાનું. ગેમ ઝોન. હાલો આગળ જતા જ આ ખૂટે એમ જ નથી, બહુ બધો છે, રોંઢો થઈ જાય આમને. હાલો હટાટી જવા દે. હા લોકેશન એમ છે પણ હાલો તે ચેક કરી આવી જ ને. 100 રૂપિયા શેના દીધા છે. અહીંથી જો આખું જુનાગઢ આમ દેખાય. જોઈ ગયો ના, અહીં તોપ રાખવામાં આવી છે. આ તો હજી નાની તોપ છે, આગળ હજી બહુ મોટી તોપ આવવાની છે, જોઈ લેજો તમે. હાલો તે હવે જવા દે આગળ. અહીંયા હવે નીચે જવું નથી, બગીચા ટાઈપ જ છે. અને આ જે રહ્યું ને એ 4 વ્હીલું હાંકવાનું છે ત્યાંથી, જે પહેલાંના સમયમાં ચડી ન શકતા એ એવું છે. તો હાલો હવે આગળ જ વયા જઈએ. અહીંયા તો કંઈ છે નહીં જોવાનું. પાંચ 5000 વર્ષ થઈ ગયા કિલ્લાના. એવડો જૂનો કિલ્લો છે. રાજા મહારાજો કેટલા 108 જેટલા રાજા મહારાજો અહીંથી વયા ગયા. જીતે ને વળી હારી જાય, જીતે ને હારી જાય, એ 108. કાંઈ નહીં. હાલો હવે મેન તમને જે કહેતો હતો ને કે કેવી નીલમને જો આવ્યો હતો એ બતાવી દઉં નીલમ કોણ છે એ. તો હું તમને નીલમની વાત કરતો હતો. એ આનું નામ નીલમ છે, આ તોપનું નામ. જોઈ લ્યો કેવડી મોટી તોપ છે. પંચ ધાતુમાંથી બનાવેલી છે ને એટલે આ ગરમ નથી થતી એવું છે. નકર આ હું આખો બફાઈ ગયો પણ પરસેવાથી રેબઝેબ થઈ ગયો એવડું તડકો છે. પણ આને અડું ને તો આમ ઠંડી જ ઠંડી લાગે છે. કે છાંયે ન ઓલું પડ્યું હોય
એવી રીતના. અને આને અડીને તો આ ગરમ છે, એટલે હજી લગી આને કાંઈ નથી થયું. ટોપ જોઈ લ્યો તમે ખાલી, એવડી મોટી છે. આ સૌથી મોટી ટોપ આ છે, બાકી આ બધી તો નાની નાની છે. જોઈ લ્યો. અને આ ટોપે છે દીવથી લઈ આવવામાં આવી હતી. જો આ ટોપ એવું છે. અને આ ટોપનું નામ કાંઈ ખબર નથી, પણ આ એમ છે એક જાતની. જોઈ લ્યો. આ જોવા જ જઈએ. આ તો ઓલી છે, ગરમ થઈ જાય એવી છે. જે છે ને મેન આ જ છે. જો એને કાટ નથી લઈ ગયો, બાકી આ બધી જો કાંઈ નહીં. હાલો હવે આગળ વધી, આગળ બતાવું તમને. તો આ તમને પાછળ દેખાય રાણક દેવીનો મહેલ છે. છે ને બાકી જોરદાર. હાલો અંદર જોઈએ, જવા દેતા હોય તો. બાકી આમ જોવો તો ખરી કેવું આમ ચોખ્ખું ખાવ. ગીત બીત વાગે ધીમા ધીમા. હાલો જવા દઈએ અંદર. આ બધી આ બધાનું તો હમણાં રિનોવેશન કરવામાં આવ્યું છે, બાકી આવું નહોતું. થોડુંક આમ તૂટેલું જૂનું હોય એટલે તો બહુ વેર વિખેર હતું, પણ હમણાં રિનોવેશન કર્યું ને એટલે બધું જો રેડી થઈ ગયું છે. હાલો તો એ ઉપર જઈ આવી, લાઈન જોઈ આવી અહીંયા શું છે. ઉપરથી કંઈક આવું દેખે જો. ચાલો તો અંદર જોઈ આવી. હજી આની ઉપર ચડવાનું છે. બધી ધીમે ધીમે બધું એક્સપ્લોર કરી તમને બતાવી દઉં. ઓહ, અહીંયા તોલા બોલે છે કાનકરિયા. ચાલો જવા દઈ દે આગળ. અહીંયા થોડુંક અંધારું જેવું છે. મારા મોબાઈલની લાઇટ થાય એમ નથી, કારણ કે ગરમ થઈ ગયો, હીટ પકડી ગયો એટલે લાઇટ થઈ જાય બંધ. કાંઈ નહીં, હાલો તો એ દેખાતું તો હશે જ. હવે ઉપર જઈએ અહીંથી, તો અહીંથી જવા દે. ઉપર બંધ છે જો, અહીંથી જવાનું હોય પણ એ બંધ છે અત્યારે. આ બધી શું છે? ચક્કી ઠેર. ઉપર શું છે? ઉપર કામ ચાલુ છે ન કરો શું છે? ઠેર. કાંઈ નહીં, હાલો ઉપર જવાની તો મને છે. ફોટા જોઈ લઈએ બધું, પહેલા જમાનામાં આવું હતું. તો આ મહેલમાં તમને આ દેખાય, આ ભાગ એ બાલ્કની છે. નવરા હોય ત્યારે ખુરશી નાખીને બેસવાનું એવું બધું હતું. કાંઈ નહીં, હાલો આગળ જવા દે. તો આગળ હેલા જઈએ છીએ. હવે ઊંધો થઈ ગયા છીએ, પણ આમાં એક નકશો હતો એ ક્યાંય દેખાતો નથી ગદનો. નકર એમાં હમણાં બધી ખબર પડી જાય ક્યાંથી ક્યાં જવું. આમાં તો આડા હવરા આટા જ મારવા પડે, પાસે એકને એક જગ્યાએ નીકળે એવું થાય. કંઈ નહીં, હાલો તો હવે જાય. હવે બીજું શું, આમાં રોંઢા લગી રખડી. 4 વાગે બંધ થઈ જાય અને સવારના 8 વાગે ખુલે અને 4 વાગે રોંઢે બંધ, એવું છે. હાલો.
તમને બતાવી ગુફા હતી, બૌદ્ધ ગુફા. અહીંયા બૌદ્ધ ગુફા છે. કાંઈ નહીં, હાલો આગળ હેલે જાય. બૌદ્ધ ગુફામાં અંદર જવાનું છે, 20 રૂપિયા ટિકિટ છે એની. તો બહારથી તમને બતાવી દીધી, એવી જ હતી. ઉપર ચડીને તમને બતાવી દીધી. હાલો હવે આગળ જતા જાય. અને આ એક વાત તમને કહેવાની કે અહીંયા તમારે હાલીને ન જવું હોય, રિક્ષા છે અને બીજું સાયકલ છે. સાયકલના અમુક ચાર્જ છે એ ચૂકવીને આપણે પછી સાયકલ લગાવવાની, 50 રૂપિયા આજુબાજુ છે. હાલો તે આગળ વધી હવે. અહીંથી પાછા 4 રસ્તા પડે છે. જો અહીં લખ્યું છે નવઘણ કૂવો, પછી અડી વાવ, ને આપણે અત્યારે અડી વાવ બાજુ જવાનું છે. અને અહીંયા જો વોશરૂમની ઇલેક્ટ્રિક બધી સુવિધા. આ ચાપ દબવીને કે અંદર કોઈ છે કે નહીં, તો લીલી હોય કે નથી કોઈ એમ, અને હોય તો લાલ બતાવે. જવું હોય તો જો આ બટન નહીં દબવી દેવાનું. એવું છે બધી સુવિધા, બધી હાઈ ક્લાસ છે. કાંઈ નહીં, હાલો હવે આગળ વધી. આ બાજુ કેન્ટીન અને ગાર્ડન જેવું છે. આ બધું ગાર્ડન છે. ન્યાય આપણે પછી જવું, પહેલાં આપણે કડી વાવ જોઈ આવી. એવું જ હશે ને કંઈ, અડી વાવ સોરી, કડી વાવ. તો હાલો જાય છે હવે. તો આવી કંઈક છે. ને આ ગિરનાર દેખાય છે સામે તમને. આ ગિરનાર નથી, પણ આ એના શું આજુબાજુના ટેકરા છે. ગિરનાર તો મેન જો ઓલો દેખાય ને એ છે. કાંઈ નહીં, હાલો આયલા જ હવે. એવું છે. હાલો તો જાય છે. જો આમ જો તો ખરી, બીક લાગે એવું છે ગંદનું. અને આ અહીં કંઈ કહેવતી છે એ પણ મને નથી આવડતી, કે આ કૂવો ન જોયો હોય તો હું જોયું, એવું કંઈક છે. અને બે મિત્ર એટલે રેન્ડમ બંદા મળ્યા હતા. તો એ કહે ભાઈ તારા ફોનમાં ફોટો પાડી દે ને પછી મને મોકલી દઈએ, વિડીયો ઉતારતો હતો ને. એ કીધું કાંઈ વાંધો નહીં, પાડી દીધા ને હવે ઇન્સ્ટાગ્રામમાં મોકલી દે નહીં કીધું. એવું છે. ને હવે હાલો હાલ્યા જઈ, તમને વાવ બતાવો. ખરી ડિઝાઇન પડી ગઈ. હા એનથી હોતે. હવે આ શેની પડી હોય તો રામ જાણે. પડી ગઈ છે જોરદારની. જો ખરી. હા મેન તો ઓલું છે, જોવાનું સાચું કૂવા જેવું કેવું છે ભાઈ. તો આયરી આ વાવ છે, આમ જોઈ લે ખરી કેવડી ઊંડી. આમ જો આ નથી હો, અહીંથી આગળ છે જો ઉપર. હવે અહીંયા તો જેવા તેવા ચક્કર આવવા મળે એવું કામકાજ છે. કાંઈ નહીં, હાલો તો આ હતી કડી વાવ. માણા કરતા કબૂતર વધારે છે એવું છે. તો હાલો હવે જવા દઈ ઉપર. એક કૂવો છે, એ કૂવો બતાવું. તો આપણે આજે ધારમાં અંદર જોઈ એ અડી હતી. હવે કડી વાવ જોવાની, બે બાજુમાં છે. જો અહીંયા અડી કડી વાવ. આ તો ભાઈ ગિરનાર જેવી હતી. થાકી ગયા પગથિયા ચડી. ગિરનાર હવે અહીંથી ચોખ્ખો દેખાય. ગિરનારના દર્શન કરી લ્યો. હાવ ચોખ્ખો દેખાય અહીંથી. એક દી ચડવાનું રાખશું, તો એનું નક્કી નથી કેદી જવું. પણ તમને ખાલી કહું છું કે એ ગિરનારની એક દી રાખશું. એ તો બધી તો કમ્પ્લીટ. હાલો હવે આગળ જાય. હજી તો ઘણું જોવાનું બાકી છે. તો જોતા રહીએ. વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી નાખજો. કાંઈ નહીં, હાલો જવા દઈએ આગળ. છે જોઈ લ્યો. આ એવા સ્ટેપ છે, આમ જોવું ખરી. અને આ વાવ. મોબાઈલ કસ કે પકડના પડેગા. તો એ વાવ હતી.
બે બાજુમાં જ છે ઓલી અડિયા કળી. હાલો તો હવે આયલો જાઉં છું એટલે નવઘણનો કૂવો જોવા. ઓહો, અહીંયા તો કોઈ છે નહીં, એ સુમસાન એરિયો. સિંહ બી આવી જાય એવું છે જો. ગિરનાર ચડતા હોય એવું છે, પણ ધાર જ એવા રાખે, ઘડી કામ આવે હવે ડબલ ધાર આવે. ઓહો, હાલો તો જવા દે. હવે તમને બતાવું નવઘણનો કૂવો. તે નવઘણનો કૂવો અહીં લખ્યું જો, ગીત બીત કેમેરા બેમેરા બધી પ્રોપર. બહુ મસ્તીનું છે. આમ ફેસિલિટી એની મને ગમી, કારણ કે જ્યાં જવો ને થોડાક આગળ આવો તો ફૂલ ઠંડુ પાણીનું બહુ મજા આવે એવું છે. એટલે તમને ક્યાંય આમ તરસ લાગવા પણ જ નહીં. થોડુંક નજીક આવે આગળ તો પી લે, પાછું થોડુંક આગળ આવે પી લે. ઠંડુ ફૂલ ઠંડુ પાણી, મોઢે ધોયા રાખવાને એવું છે. તો હાલો હવે જાય અંદર. નીચે જોવે અહીંથી તો કંઈ બરોબર નહીં દેખાય. ચાલો નીચે જવા દે. હાલો તો નવઘણનો કૂવો તમે જોવા નીચે ઉતરશો ને તો આ તમને મંદિર જોવા મળશે. આમ જોવો, ખોડિયાર માતાજીનું છે. અંદર આવેલું છે. તો હાલો દર્શન કરી લઈ માં ખોડિયારના. હે ખોડિયાર. આ જીરી એ નવઘણનો કૂવો છે. જો બહુ ઊંડો છે, પણ તો ખરી કેટલું હાલવાનું થાય. 350 કે 400 પગથિયા છે એમ કીધું ઓલા ભાઈ. સમજો હવે તો કંઈ ઓહો, કબૂતરા જ છે હો, પણ નકરા. હા, જેમ નીચે ઉતરતા જાય છે ને બરફ જેવો ઠંડો પવન આવે છે. હા, એસી ટૂંકું પડે એવો પવન આવે છે. આમ જો નજી છે, જો નીચે જવાનું ગુફા ટાઈપ જ છે. ઓહો, આમ જો તો ખરી ક્યાં ઉપર થેકથી નીચે લગી જવાનું છે હજી. હાલો તે જઈ આવી. બીજું હું આવ્યા છીએ તો બધી જોતા આવી. હવે અહીંયા ઉતરાતા તો ઉતરાઈ ગયું છે, હજી નીચે નીચે આવેલું જ આવે છે. હવે ચડવામાં ભેં પડી જવાની છે મારે. હવે આમ જો ભેંજવાળું બધું થઈ ગયું, કારણ કે હવે બધે પાણી પડતું હોય ને હવે નીચે ધરતીમાંથી. જો હજી નીચે ઉતરવાનું છે. હાલો તો આ નવઘણનો કૂવો છે, તમને દેખાય. આમ જો ક્યાં ઠેક ઉપર. હજી તો આ ડેમો છે, હજી ઠેક ઉપર ચડવાનું છે. 300-400 પગથિયા આપણે ચડવાના છે. અને અહીંયા તો જો આમ શ્વાસ લેવામાં તકલીફ પડવા મળી છે હવે, કારણ કે નીચે જેમ વી હોય એમ ઠંડો પવન આવે, એટલે એમ બહુ ખાસ તકલીફ નથી પડતી. પણ હાલો જોઈ લીધું તો તમે. હવે જવા દે. વળી આમાં કાદવ બાદવમાં ઊંડું નથી જવું, ફસાઈ બસાઈ જાઓ તો. તો હાલો અનાજનો કોઠાર તમને બતાવું. અહીંયા 12 વર્ષ લગી કંઈ ન થતું. અહીંયા પડ્યું હોય ને અનાજ એટલે જોઈ રહ્યા આ કોઠાર છે એમાં.
રાજા હતો સિદ્ધરાજ, એને 12 વર્ષ લગી આ મહેલ ઉપર ચડાઈ કરી તોય ભેગું નથી થતું. એટલે પછી એવું થયું, એમાં કોઈ હશે એના બે અહીંયા જે રહેતા ને તો એ ઓલા બહાર ગયા ને અનાજ લેવા, કારણ કે 12 વર્ષ પૂરતું જ હતું આમાં. 12 વર્ષ રહે ને એટલું જ હમાય. પછી અહીં કિલ્લાના લોકોને ખવડાવવું શું, એના માટે 2 લોકો બહાર લેવા ગયા તો એ પકડાઈ ગયા સિદ્ધરાજના હાથમાં. પછી એમાંથી એ ફૂટી ગયા ને એવું કહી દીધું ને પછી રસ્તો બતાવી દીધો. બાકી આ મહેલમાં ચડાઈ કરવી ઇમ્પોસિબલ હતી, એવું હતું. જોઈ લ્યો તો એ કોઠાર જોઈ લ્યો તમે. હવે આપણે કોઠાર તો જોઈ લીધો, હવે અહીંથી જવું નવાબી તળાવ. તો એ કેવું છે એ હાલો તમને બતાવું, મેં નથી જોયું. આમ જો રાસ્તો તો જુઓ તમે. તો અહીંયા છે ને આવા જ એવું છે, બહુ મજા આવે એવું છે. આ પહેલી નજરે તો મને એમ થયું અરીસો છે, પછી બીજી નજરે ખબર પડ્યું, મેં કીધું આ તો બધું લખેલું છે કંઈક એવું છે. તો હાલો હવે આગળ હેલા જઈએ. આ તળાવ શું કામ એને બનાવવામાં આવતું, કારણ કે જૂનાગઢની જે હતી સેના કે આખું જૂનાગઢ, પણ એને પાણી તો પાવું પડે ને, એટલે એના માટે આ ગેરવામાં આવી હતી. તો જો આ ઘંટીનું કામકાજ હાલતું અહીંયા. આ પથ્થર છે ને વચમાં ઢાંઢાને એવું રાખી દેવાના, એ પથ્થર ફેરા રાખીને અનાજ જેમ લોટ થતો જાય એવું હતું અહીંયા, જોઈ લ્યો. અને આની વ્યવસ્થા મને ગમી, હું પાછો કહું છું કે કારણ કે જો જરીક આગળ હાલીને ત્યાં ઠંડા પાણીનું પરબ આવી જાય છે ને, ફૂલ ઠંડુ એમાંય પાછું. હાલો તો હજી તો ઘણી જોવાનું બાકી છે. ધક્કાબારી છે, પછી પાછળનો તમને ટાવર દેખાય એ, અને હવે તમને ધક્કાબારી બતાવું કે અહીંથી ધક્કો મારી દેવામાં આવતો. અહીંયા પણ લોકેશન આમ દિલથી ભૂકા કાઢી નાખે એવું લોકેશન છે. આમ જોત કરીને આ ગિરનાર ને હા ટેકરીયું જ નકરી દેખાય છે. આ ધક્કાબારી જો રહી ઓલી દેખાય ને એ ધક્કાબારી છે. ત્યાંથી ઉડીને ઘા કરવામાં આવે, ભલે ગયો ગાતો. અહીંથી જો આખું જૂનાગઢ દેખાય. જો તો આ ટાવર છે, હાલો વાલ્વ કા એવું ટાવર કહેવાય છે આનું નામ. હા આ તો બધું અત્યારનું લાગે, બધી 3, 4, 5 માળ જેવું છે. હાલો ચડી 14 મીટરની ઊંચાઈ છે. હાલો તો ઉપર આવી ગયો છું 4થા 5મા માળે ને હવે અહીંથી કંઈક આવો નજારો દેખાય છે. એક નહીં આ 2 તળાવ છે. અહીં નીચેથી તો એક જ દેખાતું હતું. હાલો જવા દે નીચે, હવે બીજું કંઈ હોય તો જોઈ લઈ. હાલો તમને આ છેલ્લો તોપ હતો ને બતાવી દઉં, જેનું વર્ણન ઓછા જણાય કર્યું છે. આ તોપે બહુ જબરો તોપ છે. હા ચક્રો જોઈ લ્યો તોપ. આ તોપનું નામ છે કડાનાળ તોપ. આમ જોવો તો ખરી, આ તોપ એ પંચધાતુમાં જ બનાવેલો છે. આ જો આવો તડકો છે ને તો આ જો ગરમ નથી થતો, ઠંડો ને ઠંડો રહે છે. આ તોપ ઓલો નીલમ તોપ જોયો ને એનથી ડબલ છે. આ જોવો તો ખરી. આ તોપ હતો ને એ છેલ્લી નિશાની છે આની મહેલની, કારણ કે આ તોપેથી હાર્યા હતા એવું છે. આ તોપે દીવમાંથી લઈ આવવામાં આવ્યો હતો. હાલો હવે જાય આગળ. અંદર જે મોટર રહી ને એ ફિલ્ટર કરવાની મોટર છે. હાલો તમને બતાવો, આખા જૂનાગઢમાં આમાંથી પાણી આવતું ફિલ્ટર થઈને. હાલો એ બતાવો. આ તમને દેખાય અર્ધ ગોળાકાર ઝરૂખો છે, જેમાં અહીંયા સૈનિકો બધા રહીએ
અહીંયા રહેતા. તો જેવા સૈનિકો ઉપર આવે એવો તોપથી અહીં હુમલો કરવામાં આવતો હોય અહીંથી, એવું છે. અને અહીંયા નાના છોકરાને લઈને આવો ને તો મજા આવે એવું છે, કારણ કે બગીચો ઠેકાણે, થોડોક આગળ હાલો તો બગીચા, થોડાક આગળ હાલો તો બગીચા, એવું છે. તો આવી બખેલું સૈનિક પડ્યા રહેતા, પછી ઝારીએથી હુમલો કરવાનો. બધી જો એવી જ છે બારીઓ. જો ચાલો તો અહીંયા આખો કિલ્લો પૂરો થાય છે. તમને આખા કિલ્લાનો નજારો બતાવી દીધો છે. જો હવે આ ગેટ છે, તોરણ ગેટ જે કહેવામાં આવે ને, આ હવે અહીંથી સીડીએથી ઉતરી જવાનું, પછી અહીંથી એક્ઝિટ ગેટ. હાલો ભાઈ જવા દે. જાવા સ્પીકર ઠેક થાંભલે રાખ્યા, વાગ્યા રાખે મ્યુઝિક. તું હે વહી દિલ ને जिसे अपना कहा. હાલો તો હેલ જઈએ હવે. હાલો તો ઉપરકોટથી બહાર નીકળી ગયો છે. ટોકન બોકન બેલ્ટ બધું જમા કરાવી દીધા છે, અને હવે અહીંથી થાય છે રવાના ઉપરકોટ. મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હજી વ્લોગ પતતો નથી, હજી ચાલુ રહેશે. તો હાલો હવે જવા દે, નાસ્તા પાણી કરી નાખી જાય. હાલો તો બસ સ્ટેન્ડ પાસે આવી ગયો છે. હાલો ગાંઠિયા, વણેલા ગાંઠિયાનો નાસ્તો કરી. હાલો તો જમી લઈને પછી ડાયરેક્ટ જવા દે ઘરે. હાલો ઘરે પહોંચી ગયો છું. આજ તો ભાઈ ટાટિયા દુખવાના છે, કારણ કે 7-8 કિલોમીટર જેવું હું હાલી ગયું છે બધુંય થઈને. તો લોગ અહીંયા હવે એન્ડ કરું છું, અને મળીશું લોગમાં. જય શ્રી કૃષ્ણ.